નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણી આ યુટ્યુબ ચેનલ ફિઝી ફ્લાય ગુજરાતીમાં આપણું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ભણશું ગણિતની ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ એ. આગલા મારા લેક્ચર તમને પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે, જ્યાં ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2 આખું સોલ્વ કરાવેલું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી. ત્યારબાદ પ્રશ્નપત્ર 3 વિભાગ એ ની વાત કરીએ તો ચલો જોઈએ બાળકો કે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 વિભાગ એ ની અંદર કેવા દાખલા આપેલા છે. તો કે પહેલો દાખલો છે, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમસીક્યુ ટાઈપ પ્રશ્ન આપેલા છે. તો કે પહેલો પ્રશ્ન શું છે જુઓ. જો કે સમીકરણમાં 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો k ની કિંમત મેળવો. આનો અર્થ બાળકો એમ થયો કે x અક્ષની જગ્યાએ કેટલા લેવાના છે 1 અને y અક્ષની જગ્યાએ કેટલા લેવાના છે 0. આની અંદર કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે તમને જવાબ k ની કિંમત મળી જશે. તો ચાલો જોઈએ. 8 કૌંસમાં x ની કિંમત 1 + 3 ગુણ્યા y ની જગ્યાએ 0 + 5k બરાબર 18. રેડી? 8 એકા 8 + 3 ગુણ્યા 0 એટલે 0, 5k ના 5k એમનો બરાબર 18. 5k બરાબર આ બાજુ પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 5k બરાબર 18 માંથી આ જાય તો 10, k બરાબર 10/2 સોરી 5. તેથી k બરાબર 2. તો પહેલાનો આન્સર બાળકો આવશે, k ની કિંમત તમને કેટલી મળશે 2 એટલે કે c. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 2. સમીકરણ x² - 4x + 7 બરાબર 0 નો વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. વિવેચક ચેપ્ટર નંબર 4 બાળકો. વિવેચકનું સૂત્ર આપણે ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો યાદ કરી લેજો. x² + bx + c = 0 ની અંદર સમીકરણને સરખાવો. x² - 4x + 7 બરાબર 0. એની કિંમત તો કે 1, કાંઈ હોય ત્યાં કેટલા હોય 1 હોય, એટલે 1 ખાસ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થી ત્યાં 0 લખીને આવી જાય છે. બી ની કિંમત -4, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ લેવાની. ખાલી પ્લસ લખીને આવતું રહેવાનું નહીં, આગળ જોવાની. ખાસ માઇનસની નિશાની હોય તો મૂકવાની. સૂત્ર શું થાય તો કે d બરાબર b² - 4ac. સૂત્રમાં કિંમત મૂકી દો, સાદું સિમ્પલ છે. -4 નો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત 1, c ની કિંમત 7. રેડી? 4 નો વર્ગ 16 -7 ચોક 28. 28 16 માંથી 28 બાદ કરો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું એટલે કે 16 ને 8 4 ને 8 12 -12. ડી ની કિંમત તમને કેવી મળશે -12, એટલે કે આનો આન્સર આવશે બાળકો બી -12. રેડી? સાદું સિમ્પલ, ખાલી સૂત્રના આધારે દાખલા ગણવાના છે, બીજું કાંઈ નથી. એકદમ સાદું ને સિમ્પલ છે, પણ તમને ખબર હોવી જોઈએ, સૂત્ર આવડતા હોવો જોઈએ. હજી નો પાકા કર્યો તો સૂત્ર પાકા કરી નાખજો ખાસ. હજી તમારી પાસે બોર્ડની એક્ઝામ આવવા માટે ઘણો બધો સમય છે. ચાલો ત્યારબાદ બાળકો આગળનો પ્રશ્ન જોઈએ. સમાંતર શ્રેણીમાં k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ગોતો. કેટલા પદોનો? n પદોનો સરવાળો ગોતવાનું કીધું છે. તો સાદું ને સિમ્પલ સૂત્ર લગાવી દઈએ આપણે. k 3k અને 5k. દરેકમાંથી બાળકો k કોમન કાઢ નાખો, વધે કેટલું 1 3 5 ડોટ ડોટ ડોટ. આનો શું કરવાનો છે? સરવાળો. યાદ કરો, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર શું થાય તો કે k * સાહેબ n નો સ્ક્વેર થાય. શું થાય? k * n નો સ્ક્વેર ખાલી. તો k ના k એમનો, n નો સ્ક્વેર એમનો, એટલે જવાબ આવશે n નો સ્ક્વેર * k અથવા k * n નો સ્ક્વેર. જો તો k આન્સર છે, યસ ડી આન્સર છે, n² * k. રેડી? સાદું અને શોર્ટકટ બને ત્યાં સુધી હેતુલક્ષી પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને પેપરની અંદર તમારો ટાઈમ વધે, ઘટે નહીં. ખાસ ધ્યાન રાખજો, ખાસ તકેદારી રાખજો. બને એટલી શોર્ટકટ રીત વાપરવાની, પણ એ પણ ધ્યાન રાખવાનું કે એમાં ભૂલ થવી જોઈએ નહીં. ત્યાર પછીનો દાખલા નંબર 4 બાળકો. બિંદુ -3 અને 8 નું y અક્ષથી લંબ અંતર ગોતો. અહીંયા તમને y અક્ષથી લંબ અંતર ગોતવાનું કીધું છે. આવો દાખલો ઘણીવાર પૂછાય છે 1 માર્કની અંદર, સાદો સિમ્પલ. જો તમને x અક્ષ કહે તો y અક્ષને ધ્યાનમાં રાખવાનું. અહીંયા તમને y અક્ષ કીધું તો આપણે x અક્ષને ધ્યાનમાં રાખશું. x ને લઈ લેશું માનાંકમાં. x ને શેમાં લેશું? માનાંકમાં. સોરી બાળકો. તો કે x ની કિંમત કેટલી છે? -3. માનાંકમાં કાઢી નાખો એટલે ખાલી કહેવાય +3. તમારો જવાબ આવશે એ +3. રેડી? જો અહીંયા y અક્ષ કીધું હતું, બાય ચાન્સ ફેરવી અને x અક્ષ પૂછે તો તમારે y અક્ષને ધ્યાનમાં લેવાનું. ખાસ ધ્યાન રાખજો, જે તમને કીધું છે તે. y અક્ષ પૂછ્યું તો x અક્ષને ધ્યાનમાં લેવાનું, x અક્ષ પૂછે તો y અક્ષને. ઘણીવાર શું હોય કે પ્રશ્ન આવા જ હોય બાળકો, પણ રકમની અંદર થોડું ઘણું ચેન્જ કરેલું હોય. અહીંયા શું કરી નાખે, y અક્ષની જગ્યાએ ઘણીવાર x અક્ષ કરી નાખેલા. આપણે મગજમાં એમ જ હોય કે 3 લખીને જવાના છે. અહીંયા ચેક કરીને ઘરે ચેક કરી ત્યારે ખબર કે આપણો દાખલો ખોટો છે. રેડી? સમજાણું? એટલે y અક્ષ પૂછે તો x અક્ષને ધ્યાનમાં રાખવાના,
એક્સ અક્ષ પૂછે તો વાય અક્ષને ધ્યાનમાં રાખવાના. ચાલો બાળકો, ત્યાર પછી હા સાહેબ સાઇન થીટા કોસ થીટા ક્યાં આવ્યો? અત્યારે મને ઘણા બધા વિદ્યાર્થીઓ રીલ્સ મોકલતા હોય છે. રીલ્સમાં હું પૂછે કે સાઇન થીટા અને કોસ થીટા, સાહેબ આવનારા સમયમાં અમને ક્યાં ઉપયોગમાં આવે? ભણવાની અંદર ઉપયોગમાં લાગે છે, બાકી એટલું બધું તમને કે સાઇન થીટા અને કોસ થીટા ક્યાંય કામમાં નહીં લાગે. પણ તમારે 10મું પાસ કરો પછી 11-12 સાયન્સમાં જાઓ તો ત્યાં તમને ભણવાની અંદર અને અલગ અલગ જગ્યાએ તમને કામ લાગશે. જેમ કે આર્મીની અંદર છે, નેવીની અંદર છે, ત્યાં. રેડી? તો આપણે આગળ જોઈએ આ દાખલાની અંદર. દાખલા નંબર 5 ની અંદર સેક, એક જ મિનિટ, સેકની 4 ઘાત થીટા માઇનસ સેક વર્ગ થીટા. તો પેલા આને શું કરશું? 4 ઘાત છે એને કન્વર્ટ કરી નાખી 2 ઘાતમાં. સેક વર્ગ થીટા અને ઇનોય થીટા, સોરી ઇનોય વર્ગ માઇનસ સેક વર્ગ થીટા. શું કર્યું? સેકની 4 ઘાત હતી એને ઘાતની ઘાત કરી એટલે 2 નો વર્ગ 4. રેડી? 2 માંથી કોમન શું નીકળે? સેક વર્ગ થીટા. વધશે કેટલું? સેક વર્ગ થીટા માઇનસ 1. સેક વર્ગ થીટા અને સેક વર્ગ થીટા માઇનસ 1. સેક વર્ગ થીટા, એક જ મિનિટ, આ રીતે નહીં થાય. સેક વર્ગ કોમન નીકળશે તો વધશે 10. ટૂંકમાં તમને ઓપ્શનમાં આપેલું નથી આન્સર એ રીતનું. તો લખશું 1 પ્લસ 10 વર્ગ થીટા નો વર્ગ માઇનસ સેક વર્ગ થીટા. નિત્ય સમ હે 1 માઇનસ 10 વર્ગ થીટા, સોરી 1 પ્લસ 10 વર્ગ થીટા ઇક્વલ ટુ સેક વર્ગ થીટા. રેડી? આની જગ્યાએ હું લખી નાખું 1 પ્લસ 10 વર્ગ થીટા એનો એ વર્ગ તો એમનો છે, માઇનસ સેક વર્ગ થીટા એમનો. વિસ્તરણ આપો. પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ એટલે કે 10 વર્ગ, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ, પ્લસ બીજાનો વર્ગ 10 વર્ગનો વર્ગ એટલે કે 10 ની 4 ઘાત થીટા, માઇનસ અહીંયા લખી નાખું 1 પ્લસ 10 વર્ગ થીટા. સેકની જગ્યાએ શું લખી નાખું? 1 પ્લસ 10 વર્ગ થીટા. ઓકે, માઇનસ નિશાનની અંદર આપો 1 પ્લસ 2 10 વર્ગ થીટા પ્લસ 10 ની 4 ઘાત થીટા માઇનસ 1 માઇનસ 10 વર્ગ થીટા. રેડી? જો તો પ્લસ 1 અને માઇનસ 1 બે સરખા છે અહીંયા. આ બે શું થાય? કેન્સલ. 2 10 વર્ગ થીટા 2 10 વર્ગ થીટા માઇનસ 10 વર્ગ થીટા પ્લસ 10 ની 4 ઘાત થીટા. રેડી? 2 માંથી 1 બાદ કરો એટલે આવશે ખાલી 10 વર્ગ થીટા પ્લસ 10 ની 4 ઘાત થીટા. આવો આન્સર છે. 10 સ્ક્વેર થીટા પ્લસ 10 ની 4 ઘાત, 10 સ્ક્વેર 10, યસ આન્સર સી. 10 સ્ક્વેર થીટા પ્લસ 10 ની 4 ઘાત થીટા પ્લસ છે 2 એટલે કે 2 પ્લસ 3 કરો કે 3 પ્લસ 2 કરો, જવાબ 5 જ મળે. આવું ના જવું હોય. તરબૂચ પે રેવા દો ને, હાલો. રેડી? જોઈ લ્યો, લઈ લ્યો સ્ક્રીનશોટ. ત્યાર પછી જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય. કોણ વધુ હોય? બહુલક એટલે કે z મધ્યક કરતા 12 વધુ હોય. બહુલક વધુ હોય એટલે આપણે મધ્યકમાં 12 ઉમેરશું. બહુલક વધુ હોય એટલે મધ્યકમાં 12 ઉમેરશું. તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો હોય? બહુલક તેના મધ્યસ્થ. આપણે યાદ છે z બરાબર 3m માઇનસ 2x બાર, આવું સૂત્ર હતું, આવે છે આંકડાશાસ્ત્રની અંદર. આમાં x ને સૂત્રોન કરતા બનાવેલું, આમ બને z માઇનસ 12 બરાબર x બાર. કિંમત મૂકી દો. z બરાબર 3m માઇનસ 2 ગુણ્યા z માઇનસ 12. z બરાબર 3m માઇનસ 2z માઇનસ માઇનસ પ્લસ 12 દુ 24. અને આ બાજુ લઈ આવો. z પ્લસ 2z બરાબર 3m પ્લસ 24. 2 ને 1 3z 3m પ્લસ 24. બેમાંથી બાજુથી 3 કોમન નીકળે બાળકો. આ બાજુ 3 કોમન નીકળે જ ને સાહેબ. m પ્લસ 8, બે બાજુ 3 3 કેન્સલ. z બરાબર m પ્લસ 8 એટલે કે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ છે? 8. કેટલો વધુ છે? 8. તમારો આન્સર આવશે બી. રેડી? ત્યાર પછી દાખલા નંબર 7. 20 a સ્ક્વેર બી અને 30
AB સ્ક્વેર ગુસા પેલા અવયવ પાડ લઈ 10 દુ 20 જો શોર્ટકટ તમને કીધું મેં A સ્ક્વેર ગુણ્યા B 10 ગુણ્યા 3 A ગુણ્યા B સ્ક્વેર બે ની અંદર આવતું એવું સરખું શું છે તો કે બે ની અંદર આવે છે 10 કોણ આવે છે 10 બીજું તો કે આમાં એકવાર A છે આમાં એકવાર A છે એટલે કે A બીજું આમાં B એકવાર છે આમાં B એકવાર છે એટલે કે જવાબ આવશે 10 AB તમારો આન્સર આવશે 10 AB રેડી ગુસ્સા કીધો બે ની અંદર સરખું એકવાર લખી નાખવું બંનેની અંદર આવતું હોય તે રેડી ત્યાર પછી દાખલા નંબર 8 સુરેખ બહુપદીનો p of x બરાબર 3x - 7 નું શૂન્ય કીધું છે શૂન્ય તમને કીધું તો ડાયરેક્ટ શૂન્ય માઇનસ b ના છેદમાં એ સૂત્ર મૂકી દો b કેટલા છે -7 છેદમાં 3 7 ના છેદમાં 3 રેડી નોખો પડે તો આ રીતે 3x - 7 બરાબર 0 3x બરાબર 0 + 7 3x બરાબર 7 x બરાબર 7 ના છેદમાં 3 બેમાં જવાબ સરખો જ આવશે આ શોર્ટકટ છે આ થોડીક x ની કિંમત મેળવવાની કીધી શૂન્ય એટલે એક પ્રકારનું x ની કિંમત મેળવવું અને b કહી દો અને a કહી દો -b ના છેદમાં સૂત્ર છે જ આપણી પાસે ચેપ્ટર નંબર 2 ની અંદર p of a સોરી 5 ગુણ્યા p of a બરાબર 3 ગુણ્યા p of a બાર હોય તો p of a બાર ની કિંમત શોધો તો પહેલા જુઓ p of a બાર ની કિંમત કીધી ને એને એમ નામ રાખી તો આમ લખાય આને આ બાજુ આવવા દે અને આને આ બાજુ જવા દે 5 ના છેદમાં 3 બરાબર p of a બાર છેદમાં p of a 5 જેમ 3 ગુણોત્તર થયો જોવો તો p of a બાર જેમ p of a કોની કિંમત મેળવવાની કીધી p of a ની તો ગુણોત્તર તમને આપેલ હોય ત્યારે આપણે ખબર છે ગુણોત્તર બે નો શું થાય સરવાળો 5 ને 3 8 5 ને 3 8 કોની કિંમત મેળવવાની કીધી p of a ની તો જવાબ આવશે 5 ના છેદમાં 8 જો p of a બાર ની કીધી એટલે 5 ના છેદમાં 8 p of a ની કીધી તો 3 ના છેદમાં 8 આવત ગુણોત્તરના ફોર્મમાં લઈ લેવું ગુણોત્તર હોય બેનો શું કરી નાખવાનો બાળકો સરવાળો કરી નાખવાનો પછી જોઈ લેવાનું કોની કિંમત સાથે કોણ મેચ થાય છે ગુણોત્તરની અંદર ડાયરેક્ટ જવાબ મૂકી દેવાનો કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી જો sin થીટા બરાબર t હોય તો cos થીટા બરાબર ખાલી જગ્યા sin થીટા અને cos થીટાનું આપણી પાસે એક જ સૂત્ર છે નિત્યસમ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 sin થીટાની કિંમત આપી લખી છે t સ્ક્વેર પ્લસ cos વર્ગ થીટા કે જે સૂત્રની અંદર બંને આવતા હોય એ સૂત્ર મૂકવું તમારે cos ને સૂત્રનો કરતા બનાવો cos થીટા બરાબર 1 - t સ્ક્વેર તમને ખાલી cos થીટાની કિંમત મેળવવાની કીધી બાળકો તો આવી જાય વર્ગમાં 1 - t નો સ્ક્વેર એટલે આન્સર તમારો આવશે 1 - t નો સ્ક્વેર રેડી ત્યારબાદ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે ચેપ્ટર નંબર 10 ની ખાલી જગ્યા છે 1 માર્કના પ્રશ્નો છે ખાસ ટેક્સ્ટ બુકમાંથી પાકા કરી લેજો બોર્ડની અંદર બેઠે બેઠા અવારનવાર બોર્ડની અંદર પૂછાય છે રેડી જોઈ લ્યો લઈ લ્યો સ્ક્રીનશોટ ત્યાર પછી આપણે આગળ વધીએ જો અવલોકનોનો 15 17 23 28 23 25 19 28 x નો બહુલક 23 હોય શું આપ્યું છે x નો બહુલક 23 હોય તો x + 7 બહુલક આપણે આપી દીધો છે કેટલા 23 બહુલક 23 હોય તો 23 + 7 કેટલા થાય 30 તો જવાબ આવશે 30 x નો બહુલક 23 હોય બહુલક આપણે આપી દીધું કિંમત મૂકી દો x ની x + 7 એટલે કે 23 + 7 બરાબર 30 ત્યાર પછી બે ઘન પૂર્ણાંકો a અને b માટે ગુસા a * b બરાબર 15 હોય તો લસા a અને b બરાબર 162 હોઈ શકે પ્રશ્ન પૂછ્યો છે કે હોઈ શકે ખરા ખોટા આવી ગયા છે અહીંથી તો આપણે ખબર છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આવું કંઈક સૂત્ર હતું ચેપ્ટર નંબર 1 ની અંદર આવું કંઈક કરાયું હતું અથવા તમારા સાહેબે કરાવ્યું હશે તમને તો આપણે એ જોવાનું રહીએ કે ગુસા તમને કેટલો આપ્યો છે 15 આપ્યો છે તો 162 ભાગ્યા તમે 15 કરો અથવા 15 ના ઘરેમાં કે 162 આવે છે તો કે ના નથી આવતા 15 ભાગ્યા 162 કરશો સોરી 162 ભાગ્યા 15 કરશો જવાબ અપૂર્ણાંકમાં આવશે એટલે જવાબ આવશે ખોટો 162 લસા હોઈ શકે નહીં
બરાબર. દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યનો સરવાળો. પાછો શૂન્યનો સરવાળો કીધો, ડાયરેક્ટ મૂકી ચેક કરી લ્યો. આ a બરાબર તમારા 3, b બરાબર 5 અને c બરાબર -2. તો -b ના છેદમાં a માઇનસ સૂત્રના b ની કિંમત 5, a ની કિંમત 3, -5 ના છેદમાં 3 આવે છે, પ્લસ આપ્યું છે. જવાબ કેવો આવશે? ખોટો. રેડી? શા માટે ખોટો પડ્યો એનું તમને સોલ્યુશન પણ આપી દીધું છે. જે દ્વિચલ સૂર્યક સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. ઉકેલ ન હોય તો સુસંગત નથી. વાત સાચી છે, આનો જવાબ આવશે સાચો. જો ઉકેલ હોય તો એ સમીકરણ સુસંગત હોય, ઉકેલ નથી તો સુસંગત નથી. રેડી? જોઈ લ્યો, લઈ લ્યો સ્ક્રીનશોટ. ત્યાર પછીનો દાખલો 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના. હવે 2020ની સાલમાં એટલે કે આપણે કેમ ખબર પડે કે સાહેબ આમાં લીપ વર્ષ લેવું કે નહીં? તો ખાસ જો તમને જે સાલ આપેલી હોય અને એને 4 વડે ભાગી શકાય તો એ કેવું હશે? લીપ વર્ષ હોય. શું હોય? લીપ વર્ષ હોય. કે જે સાલ આપેલી હોય એ જે સાલ અથવા જે વર્ષને 4 વડે ભાગી શકાય, જે શેષ 0 મળે તો એ લીપ વર્ષ હોય. 2020 ને તમે 4 વડે ભાગો બાળકો તો તમને શેષ 0 મળશે. આનો અર્થ એમ કે કયું વર્ષ હશે? લીપ વર્ષ. હવે લીપ વર્ષ હોય તો એની અંદર બાળકો દિવસ કેટલા હોય? 366. કેટલા દિવસ હોય? 366. રોજિંદા વર્ષ ઓમ લીપ વર્ષ ન હોય તો 365 દિવસ હોય. લીપ વર્ષ હોય તો 366 દિવસ. 366 ભાગ્યા બાળકો 7 કરી નાખો. 7 પંચા 35, 1 6, 7 દુ 14. કેટલા વધ્યા? 2. તો સોમવાર મળેની સંભાવના તમને 2/7 આવે. કેટલી આવે? 2/7. તમને કેટલી આપી છે? 3/7. એટલે જવાબ કેવો પડ્યો? ખોટો. રેડી? જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 માઇનસ a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d મેળવો. સામાન્ય તફાવત d. સાદું સિમ્પલ a પ્લસ 24d માઇનસ a પ્લસ 14d બરાબર 24. a પ્લસ 24d માઇનસ a માઇનસ 14d બરાબર 24. આ ખાસ ધ્યાન રાખજો, કાઉન્સમાં લખજો, માઇનસ નિશાની ભૂલાય નહીં, નકર બધું ખોટું પડશે. 24માંથી 14 બાદ કરો, 10d બરાબર 24. d બરાબર 24/10. d બરાબર 2.4. તમારો જવાબ આવશે બાળકો કેટલો? 2.4. રેડી? જોઈ લ્યો સાદો સિમ્પલ 5મા ચેપ્ટરનો દાખલો છે. ત્યાર પછી આગળ ચેપ્ટરનો દાખલા નંબર 8. ચક્રીય ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર c - 40 હોય તો ખૂણો a ની કિંમત મેળવો. કેની કિંમત મેળવવાની? a ની. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા a પ્લસ c બેનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે પૂરક હોય. ચક્રીય ચતુષ્કોણ તમને ચતુષ્કોણ જોઈ લે આપણે ABCD, તો એમાં સામસામેના ખૂણા કેવા હોય? પૂરક. એની સામે ખૂણો કયો આવે? c. તો સામસામેના ખૂણા કેવા હશે? પૂરક હોય. એટલે કે બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. આમાં તમારે કોની કિંમત મેળવવાની છે બાળકો? a ની કિંમત મેળવવાની છે. ખાસ ધ્યાન રાખજો, a ની કિંમત મેળવવાની છે તો શું કરશો? c ની જગ્યાએ આપણે મૂકશું. અહીંયાથી ડાયરેક્ટ હું સૂત્રનો કરતા લખી દઉં તમને. a પ્લસ 40 બરાબર ખૂણો c. c ની જગ્યાએ મૂકી દે કિંમત આપણે. ખૂણો a પ્લસ 40 બરાબર 180. 2 ખૂણો a ડાયરેક્ટ લખ દો બરાબર 180 માઇનસ 40. 2 ખૂણો a બરાબર 140. ખૂણો a બરાબર 140/2. ખૂણો a બરાબર 70. રેડી? અહીંયા આપણે એની કિંમત મેળવવાની હતી એટલે મેં સૂત્રનો કરતા c ને બનાવ્યો. તો તમે ભૂલથી કદાચ એની જગ્યાએ લખી નાખશો તમને ખૂણો c ની જવાબ ખૂણો c નો કિંમત તમને મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે એની જગ્યાએ તમે c -40 લખશો તો તમને ખૂણા c ની કિંમત મળશે, એની નહીં મળે. આ એની કિંમત મેળવવા માટે સૂત્રનો કરતા c ને બનાવ્યો. રેડી? ત્યાર પછી 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના તમને આપેલી છે. શું આપેલી છે? સંભાવના. એટલે કે P of A બરાબર 0.035 આપેલા હોય તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા એટલે કે ઘટના માટેની સંભાવના છેદમાં કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ તમને આપેલા છે 400. કેટલા આપેલા છે? 400. તો લખી શકાય, માની લો ખબર નથી કેટલા સર છે એટલે ધારી લીધા x છેદમાં કુલ શક્ય પરિણામ 400 છે. 0.035 ગુણ્યા 400/x. સાદુરૂપ આપો. 35/માં કેટલા લખી નાખો? 1000 પૂરા લખી નાખો સાહેબ, પૂછ્યા વગર. બરાબર 400 બરાબર x. 0 0 કટ, 2 0 કટ. 35 ગુણ્યા 4, 35 તો 70 ને 70 140. 140/10
10 બરાબર x 0 0 કટ એટલે કે તમારો જવાબ આવશે x બરાબર 14. કેટલા ખમીસની સંખ્યા કેટલી હશે? 14 હશે. કેટલી હશે? 14. આમાં તમને સંભાવનામાં આ વખતે દાખલામાં ઊંધું પૂછેલું છે, તમને સંભાવના આપેલી છે. ઘણીવાર શું કરતા હોય કે તમને સંભાવના ગોતવાનું કે આ તમને સંભાવના આપેલી શટની સંખ્યા તમને ગોતવાનું કીધું છે. રેડી, લઈ લ્યો ફટાફટ સ્ક્રીનશોટ બાળકો. ત્યાર પછી આગળનો દાખલો જોઈ લઈએ. કોઈ પણ એક માહિતી માટે તેના દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? 0 થાય. કેટલો થાય? 0. કાંઈક સૂત્ર આવું છે, સિગ્મા xi માઇનસ x બાર બરાબર 0. સરવાળો કેટલો થશે? 0. જોડકા જોડો. શંકુનું ઘનફળ 1/3 પાય r સ્ક્વેર h. ગોળાનું ઘનફળ 4/3 પાય r ઘન. રેડી? એટલે પહેલામાં આન્સર આવશે બી અને બીજામાં આન્સર આવશે એ. ત્યાર પછી 20 મિનિટ સમયગાળાના મિનિટ કાંટો દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 20 મિનિટ માટે કીધું છે. 20 મિનિટ માટે કીધું છે એટલે 20 મિનિટ ઘડિયાળ દોડ નાખી અને ખૂણો કેટલો કાંટો અહીંથી ક્યાં લગીનો હોય? 20 મિનિટ 5 10 15 ને 20. 20 મિનિટ માટે કીધું. 5 મિનિટ માટે બાળકો કેટલો હોય? 5 મિનિટ માટે મિનિટમાં 30 નો ખૂણો રચાય. કેટલાનો રચાય? 30 નો ખૂણો. તો તમને કેટલાનો કીધો છે? 20 મિનિટ માટે કેટલાનો ખૂણો? 20 ગુણ્યા 30 છેદમાં 5. 5 ચોક 20. 4 તેરી 12. 120 અંશ. કેટલો આવશે? 120 અંશ. એટલે કે પહેલામાં આન્સર આવશે 120 બી. પહેલામાં આન્સર શું આવશે? બીજું 120 અંશ. 45 નું કીધું. સેમ દાખલો આ રીતે ડાયરેક્ટ તમને કરી દઉં છું. અહીંયા 20 હતા, 45 ગુણ્યા 30 છેદમાં 5. 5 9 પંચા 45. 9 તેરી 27. 270. બીજામાં જવાબ આવશે સી 270. આ રીતે જ દાખલો થાય. રેડી? બીજું કાંઈ છે નહીં. તો જોઈ લ્યો બાળકો, અહીંયા આપણો સેક્શન ડી છે, સોરી સેક્શન એ છે. એ આખો સેક્શન અહીંયા પૂરો થઈ ગયો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ અહીંયા પૂરો કરી નાખ્યો છે. ટોટલ તમને મેં 124 દાખલા ગણાવેલા છે વિથ સોલ્યુશન સાથે. બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. અને હા, બીજું કહેવાનું એ હતું મારે કે બાળકો, મારે અત્યારે 217 સબસ્ક્રાઈબર છે. આજે સોમવાર છે, આવતા સોમવાર સુધીમાં હજી 50 સબસ્ક્રાઈબર વધારવાના છે. તો મને આશા છે કે તમે મારી મદદ કરશો અને હું પણ ટ્રાય કરીશ. જો 217 સબસ્ક્રાઈબર છે, આવતા સોમવારે 217માં 50 સેટ કરો એટલે 267 રાઉન્ડ ફિગર માની લઈ 270 થઈ જાય તો તમને એક સરસ મજાનો આઈએમપી વિજ્ઞાનની અંદર અને ગણિતની અંદર આઈએમપી ના એક સરસ મજાનો વિડીયો ઉતારી દઈશ. આ ઉપરાંત તમને જો કોઈ વિજ્ઞાન અને ગણિતની અંદર કોઈ તમને અઘરો ટોપિક લાગતો હોય, કોઈ અઘરો દાખલો લાગતો હોય તો મને કમેન્ટ બોક્સની અંદર જરૂર મોકલજો, જેથી કરીને તમને હું એ વિડીયો સરળતાથી સમજાવી શકું, આપી શકું. તો બાળકો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે. પણ હા, ખાસ વિડીયોને ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ના ન કરો એમ તો લાઇક અને એક બાળકો કોમેન્ટ મારી દેજો, જેથી કરીને મને પણ વિડીયો ઉતારવાની મજા આવે, ગમે, જેથી કરીને મને એમ લાગે કે મારી જે મહેનત કરેલી છે એ તમને એવું કામ લાગે. રેડી? તો અહીંયા સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.